શ્રીમદ ભાગવત 7મો સ્કંદ 5મો અધ્યાય. હિરણ્યકશિપુ દ્વારા પ્રહલાદજીના વધનો પ્રયત્ન. નારદ યુવાચ પૌરોહિત્યાય ભગવાન વૃતઃ કાવ્ય કિલાસુરેઃ ષંડામર્કો સુતો તસ્ય દૈત્યરાજ ગૃહાંતિકે. નારદજી કહે છે કે દૈત્યોએ ભગવાન શુક્રાચાર્યજીને પોતાના પુરોહિત બનાવ્યા હતા. એ શુક્રાચાર્યના બે પુત્રો સંડ અને અમર્ક, એ બે રાજમહેલની પાસે રહી અને હિરણ્યકશિપુએ મોકલેલા નીતિ નિપુણ બાળક પ્રહલાદને અને અન્ય દૈત્ય બાળકોને રાજનીતિ, અર્થનીતિ વગેરે ભણાવતા. પ્રહલાદજી ગુરુજીએ ભણાવેલો પાઠ સાંભળતા અને જેમનો તેમ યથા તથ એમને કહી સંભળાવતા. પણ એને સારો લાગતો નહોતો, કારણ કે એ પાઠમાં મૂળ આગ્રહ હતો અસત વસ્તુઓ. બસ એ જ આગ્રહ અસત વસ્તુનો. એક દિવસ હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને પ્રેમપૂર્વક ખોળામાં બેસાડીને પૂછ્યું કે બેટા, બતાવ, તને કઈ સારી વાત લાગે ને એ વાત મને કે. પ્રહલાદ યુવાચ તત્સાધુ મન્યે શુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ સદગૃહાત હિત્વાત્મપાતમ ગૃહમંધકૂપમ વનમ ગતો યદ્વરિમાશ્રયેત. પ્રહલાદજી કહે છે કે પિતાજી, સંસારી જીવ છે એ હું અને મારું એ મિથ્યા આગ્રહ સેવીને હંમેશા ઉદ્વિગ્ન રહે છે. આવા પ્રાણીઓ માટે હું એ જ યોગ્ય સમજુ છું કે તેઓ આત્માનું પતન કરનારા ઘાસથી ઢંકાયેલા અંધારા કુવા જેવા પોતાના ઘરને છોડીને વનમાં ચાલ્યા જાય. અને ભગવાન શ્રી હરિનું શરણ લે તો ઘરમાં રહે છે ખોટે ખોટા, આત્માનું પતન કરે છે. એના કરતા તો એ વનમાં વયા જાય. હવે હિરણ્યકશિપુએ આ વાત સાંભળી. શત્રુ પક્ષની પ્રશંસા હિરણ્યકશિપુ અટ્ટહાસ્ય કરવા લાગ્યો છે અને કીધું કે બીજાઓના બહેકાવાથી બાળકોની બુદ્ધિ છે ને એ બગડી જાય છે. લાગે છે કે ગુરુએ ઘરમાં વિષ્ણુના પક્ષપાતી થોડાક બ્રાહ્મણોનો વેશ બદલીને રહે છે અને હવેથી બાળકની સારી રીતે સંભાળ રાખવામાં આવે જેથી આની બુદ્ધિ છે ને એ બહેકી ન જાય. આ છોકરા બગડી ગયા મારા. કોઈ વિષ્ણુના પક્ષપાતી બ્રાહ્મણો હોય એ વેશ બદલીને આ ગુરુજીના ઘરમાં રહેતા હશે અને આને આવી રીતે બેકાયો હશે. દૈત્યોએ
પ્રહલાદજીને જ્યારે ગુરુના ઘરે મોકલ્યા ત્યારે હિરણ્યકશિપુએ પુરોહિતોએ એની પ્રશંસા કરીને સમજાવીને મધુર વાણીમાં કહે છે કે બેટા પ્રહલાદ, તારું કલ્યાણ થાવ, સાચે સાચું કહેજે, ખોટું ન બોલતો. તારી બુદ્ધિ આવી વિપરીત કેમ થઈ? કારણ કે હિરણ્યકશિપુએ બધું સમજાવ્યું હતું કે એની પાસેથી બધું ઓકાવજો કે આને કેમ આવું થઈ ગયું છે. બીજા કોઈ બાળકની તો બુદ્ધિ આવી છે નહીં. બીજા દૈત્ય કુળના બધા બાળકો ત્યાં ભણે છે, તો તને આવી બુદ્ધિ કેવી રીતે આવી? પ્રહલાદ કે અમે તારા ગુરુજનો એ જાણવા ઈચ્છીએ છીએ કે તારી બુદ્ધિ જાતે જ આવી થઈ ગઈ છે કે પછી કોઈએ ખરેખર તને બેકાવ્યો છે? પ્રહલાદ કે છે સ્વપરશ્ચેત્ય સદગ્રાહ પુંસાયન માયયા કૃત વિમોહિત ધિયામ દૃષ્ટ તસ્મૈ ભગવતે નમઃ. આ મારું છે ને આ પારકું છે ને એવો મિથી આગ્રહ કરો એ ભગવાનની માયા જ લોકમાં જોવા મળે છે. એ માયાપતિ ભગવાનને હું નમસ્કાર કરું છું. અને ભગવાન જ્યારે કૃપા કરે ને ત્યારે મનુષ્યની પશુ બુદ્ધિ હોય ને એ નાશ પામે. આ પશુ બુદ્ધિને કારણે જ આ હું છું, આ પેલું મારાથી ભિન્ન છે એવા મિથ્યા ભેદભાવ ઊભા થાય. પરમાત્મા જ સર્વનો આત્મા છે અને એને જ આત્મજ્ઞાનીઓ જાણી શકતા નથી. એટલે આ મારું અને આ પારકું એવો ભેદભાવ રાખીને વર્ણન કરે છે. કારણ કે એના માટે એ પરમાત્મા તત્વને જાણવું બહુ મુશ્કેલ છે. અને બ્રહ્મા વગેરે મોટા મોટા વેદવાદીઓ એ વિશે મોહિત થઈ જાય છે. બસ એ જ પરમાત્મા તમારા શબ્દોમાં મારી બુદ્ધિ બગાડી રહ્યા છે. આ બધી બુદ્ધિ મારી પરમાત્મા જ બગાડે છે. ગુરુજી, જેમ ચુંબક છે એની પાસે લોઢું એની મેળે ખેંચાઈ આવે, એવી રીતે ચક્રપાણી ભગવાનની સ્વચ્છંદ ઈચ્છાથી મારું ચિત્ત છે એ પણ સંસારથી અલગ થઈને એની તરફ બસ એમનેમ ખેંચાઈ જાય છે. નારદજી કહે છે કે પ્રહલાદજી પોતાના ગુરુજીને આટલું કહીને ચૂપ થઈ ગયા. એ બિચારા પુરોહિત રાજાના સેવક પરાધીન હતા, ગભરાઈ ગયા. ક્રોધથી પ્રહલાદને ધમકાવે છે અને કહે છે કોઈ મારી સોટી લાવો, આ મારી કીર્તિને કલંક લગાડે છે. આ દુષ્ટ બુદ્ધિ કુલાંગરને સરખો કરવા માટે ચોથો ઉપાય દંડ એ જ બરાબર છે. દૈત્યોના વંશની અંદર ચંદનવનમાં આ કાંટાળો બાવળ ક્યાંથી પેદા થઈ ગયો? જે વિષ્ણુના આ વનના મૂળ કાપવામાં કુહાડીનું કામ કરે છે. આ નાદાન બાળક છે એ એનો હાથો બન્યો છે. આ પ્રમાણે ગુરુજીએ વિવિધ રીતે પ્રહલાદને ડરાવીને ધમકાવ્યો. પ્રહલાદજીને અર્થ, ધર્મ અને કામ સંબંધી ઉપદેશ આપ્યો છે. ફરીથી થોડાક સમય પછી જ્યારે ગુરુજીએ જોયું કે પ્રહલાદજીએ સામ, દામ, દંડ અને ભેદ વિશેની જે બધી વાતો જાણી લીધી છે, ત્યારે એને એની માતા પાસે લઈ ગયા. માતાએ ઘણા વાલથી એને નવડાવી ધોડાવીને સારી રીતે કપડા ઘરેણા પહેરાવ્યા અને પછી હિરણ્યકશિપુ પાસે લઈ ગયા. પ્રહલાદજી પોતાના પિતાના ચરણોમાં પડ્યા. હિરણ્યકશિપુએ આશીર્વાદ આપ્યા અને બે હાથ ઊંચકીને જ્યારે એને વારંવાર ગળે લગાડ્યા
એ સમયે દૈત્યરાજનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું. હિરણ્યકશિપુએ આવી રીતે પ્રસન્ન વદને પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડી એનું માથું સૂંઘ્યું અને આંખથી પ્રેમના અશ્રુ વહેવા લાગ્યા. હિરણ્યકશિપુના શરીરને ભીંજવા લાગ્યા. પોતાના પુત્રને કહે છે કે બેટા પ્રહલાદ, આટલા સમયમાં તે ગુરુજી પાસેથી જે શિક્ષણ મેળવ્યું એમાંની કંઈક ઉત્તમ વાત હોય ને એ તું બતાવ. પ્રહલાદજી કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમાત્મનિવેદનમ. પિતાજી, ભગવાન વિષ્ણુની ભક્તિના 9 પ્રકાર છે. ભક્તિ 9 પ્રકારની છે. શ્રવણ કીર્તન વિષ્ણુ, સ્મરણ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. ભગવાનના ગુણ, લીલા, નામ વગેરેનું શ્રવણ કરવાનું. પહેલી ભક્તિ શ્રવણ, એનું કીર્તન, એના નામ રૂપ વગેરેનું સ્મરણ કરવાનું, એના ચરણની સેવા કરવાની, પૂજા અર્ચન વંદન દાસ્ય સખ્ય અને છેલ્લી આત્મનિવેદન. જો ભગવાન પ્રત્યે સમર્પણ ભાવે આ 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે તો ઉત્તમ કહેવાય. એને ઉત્તમ અધ્યયન હું સમજું છું. આવું સાંભળીને હિરણ્યકશિપુ તો એકદમ ક્રોધથી હોઠ ધ્રુજાવા લાગ્યો. ગુરુપુત્રને બોલાવ્યા અને કહે છે, અરે અધમ બ્રાહ્મણો, તમે આને શું શીખડાવ્યું છે? આ શું કર્યું તમે? અરે દુર્બુદ્ધિ, તે મારો અનાદર કરીને આ બાળકને કેવું સાર વિનાનું શિક્ષણ આપ્યું છે. તું ચોક્કસ અમારા શત્રુ પક્ષનો લાગસ. સંસારમાં એવા દુષ્ટોની કમી નથી કે જે મિત્રના વેશમાં છાના માનાઈ શત્રુનું કામ કરે. આગળથી તો આપણી પાસે મિત્રતાની જેમ વર્તે, પાછળથી આપણી નિંદા કરે, આપણું ખુલ્લું કરે, ખરાબ કરે. પણ છેવટે તો એની પોલ ખુલી જ જાય છે, બરાબરની ખુલી જાય છે. કે જેમ છુપાઈને પાપ કર્યું હોય એનું પાપ સમય આવે રોગ રૂપે પ્રગટે અને એની પોલ ખોલી નાખે. જો અહીંયા કેવું બતાવ્યું છે કે છુપું પાપ કર્યું હોય ને પછી એને રોગ રૂપે એ પાપ પ્રગટે. એટલે રોગ આવે ને એટલે એ સમજવાનું કે પાપનું ફળ છે. ગુરુપુત્રને ધમકાવ્યા. ગુરુપુત્ર કહે છે કે તમારો પુત્ર જે કાંઈ બોલે છે ને એ અમે કાંઈ શીખડાયું નથી. એ મારા કે અન્ય કોઈના બહેકાવાથી નથી બોલતો. પણ રાજન, આ તો એની જન્મજાત સ્વાભાવિક બુદ્ધિ છે. તમે ક્રોધ છોડી દો, નકામો અમને દોષ ન આપો. ગુરુજી આવો જવાબ આપ્યો ત્યારે હિરણ્યકશિપુ ફરીથી પ્રહલાદજીને પૂછે છે કે આવી અહિત કરનારી મિથ્યા અસત બુદ્ધિ તને જો ગુરુ મુખેથી નથી મળી તો ક્યાંથી મળી? પ્રહલાદજી કહે છે કે પિતાજી, સંસારી લોકો તો દરેલું ફરીથી દરે, ચાવેલું ફરી ચાવે છે. એની ઇન્દ્રિય વશમાં ન હોય ને એને લીધે તેઓ ભોગવેલા વિષય ભોગને ફરી ફરીને ભોગવવા માટે જ સંસાર રૂપી ઘોર નરકમાં જાય છે. આવા ઘર ગૃહસ્થીમાં આસક્ત મનુષ્યોની બુદ્ધિ
આપમેળે કોઈના શીખવાથી કે પોતાના જેવા જ લોકોના સંગને લીધે શ્રી કૃષ્ણમાં જોડાતી નથી. કોઈ એને શીખવે તો જ ભગવાનમાં લાગે કે કોઈનો સંગ થાય તો ભગવાનમાં લાગે, એવું નથી. જેવો ઇન્દ્રિયોથી દેખાતા બાહ્ય વિષયને જ પરમ ઇષ્ટ સમજી મૂર્ખતાને લીધે આંધળાઓની પાછળ ચાલતા આંધળાની જેમ જ ખાડામાં પડવાની માટે જઈ રહ્યા છે અને વેદવાણી રૂપી દોરડાના કામ્ય કર્મના દીર્ઘ બંધનમાં બંધાયેલા છે. એને એ વાતની ખબર જ નથી કે આપણો પોતાનો સ્વાર્થ અને પરમાર્થ ભગવાન વિષ્ણુ જ છે. ભગવાન જ આપણો સ્વાર્થ છે ને ભગવાન જ આપણો પરમાર્થ છે. અને વિષ્ણુને પ્રાપ્ત કરી લેવાથી આપણને બધાય પુરુષાર્થની પ્રાપ્તિ થઈ જવાની છે, એનું એને ભાન નથી હોતું. વિષ્ણુને પ્રાપ્ત કરી લ્યો. જેની બુદ્ધિ ભગવાનના ચરણ કમળને સ્પર્શ કરી લે છે એના જન્મ મરણ રૂપ અનર્થ છે એ સર્વથા નાશ પામી જાય છે. પણ જે અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓની ચરણ રજમાં સ્નાન નથી કરતા ને એની બુદ્ધિ કામ્ય કર્મનું સેવન કરવા છતાંય ભગવાનના ચરણનો સ્પર્શ કરવા પામતી નથી. કામ્ય કર્મ કરવાનું સેવન કરે તો એને ભગવાનના ચરણનો સ્પર્શ ન થાય. પ્રહલાદજી આટલું કઈ ચૂપ થઈ ગયા. હિરણ્યકશિપુ ક્રોધના આવેશથી આંધળો થઈ પોતાના ખોળામાંથી ઉચકી અને જમીન ઉપર પછાડ્યો છે. પ્રહલાદજીનું કેવું સાંભળી ન શક્યો. આંખો લાલ લાલ થઈ ગઈ. બોલ્યો, દૈત્યો, આને અહીંથી બહાર લઈ જાઓ અને તરત જ મારી નાખો. આ મારી નાખવાને જ લાયક છે. જુઓ તો ખરા, જેણે આના કાકા હિરણ્યાક્ષને મારી નાખ્યો એ જ વિષ્ણુના ચરણની પૂજા આ અધમ પોતાના સુહૃદ સ્વજનોને છોડી અને દાસની જેમ કરે છે. સંભવ છે કે મારા ભાઈને મારનારો વિષ્ણુ આ મારા પુત્રના રૂપે આવ્યો લાગે છે. આ હવે વિશ્વાસપાત્ર નથી આપણો. 5 વર્ષની અવસ્થામાં જ જેને દુસ્ત્યજ્ય એવા પોતાના માતા પિતાના વાત્સલ્ય પ્રેમને ભૂલાવી દીધો એ કૃતજ્ઞ ભલા વિષ્ણુનું શું હિત કરશે? કોઈ બીજું પણ જો ઔષધની જેમ ભલાઈ કરે તો એ એક જ રીતે પુત્ર જ છે, પણ જો પોતાનો જ પુત્ર અહિત કરવા માંડે તો એ રોગના જેવો શત્રુ છે. આપણો જ પુત્ર આપણો ખરાબ કરે તો એ રોગ જેવો શત્રુ છે. પોતાના શરીરના કોઈ અંગથી જો કોઈ સમગ્ર શરીરને હાનિ થતી હોય ને તો એ શરીરના અંગને કાપી નાખવું જોઈએ. કારણ કે એને કાપી નાખવાથી બાકીનું શરીર છે એ તો સુખથી જીવી શકે છે. આ સ્વજનનો સ્વાંગ રચીને મારો કોઈ શત્રુ જ આવ્યો લાગે છે. જેમ યોગીની ભોગ લુલુપ ઇન્દ્રિયો એનું અનિષ્ટ કરે, યોગી હોય એની ઇન્દ્રિયો છે એને ભોગ ભોગવવાનું મન થાય અને ઇન્દ્રિયો જ એ યોગીનું અનિષ્ટ કરી નાખે. એવી રીતે આ મારું હિત કરવા માટે નથી આવ્યો, આ મારું અહિત કરવા માટે આવ્યો છે. તો ખાતા સૂતા બેસતા ગમે તે સમયે એને કોઈ પણ ઉપાયે મારી નાખો, બસ આદેશ કર્યો. એટલે બધા તીક્ષ્ણ દાંતવાળા, વિકરાળ મોઢાવાળા, લાલ લાલ દાઢી મૂછવાળા દૈત્યો હાથમાં ત્રિશૂળ
લઈને મારો કાપો એમ જોર જોરથી બૂમ પાડવા લાગ્યા. પ્રહલાદજી તો ચૂપચાપ બેઠા હતા અને દૈત્યના બધાય મર્મસ્થાનો ઉપર સૂળથી ઘા કરતા હતા પ્રહલાદજી ઉપર. એ સમયે પ્રહલાદજીનું ચિત્ત તો પરમાત્મામાં જ લાગેલું હતું. મન વાણીથી અગોચર સર્વના આત્મા સમસ્ત શક્તિઓનો આધાર જે પરબ્રહ્મ છે ને એમાં લાગેલું છે. એટલે એ દૈત્યોના તમામ પ્રહારને બરાબર એવી રીતે નિષ્ફળ થઈ ગયા કે જેવી રીતે ભાગ્ય વિહોણો મોટામાં મોટો પ્રયાસ કરે અને એ વ્યર્થ જાય એવી રીતે. હે યુધિષ્ઠિર, જ્યારે શૂળના પ્રહારથી પ્રહલાદનું શરીરને કોઈ હાનિ ન થઈ ત્યારે હિરણ્યકશિપુને બહુ શંકા થઈ છે. પછી પ્રહલાદને મારી નાખવા માટે જાત જાતના ઉપાય કરે છે. મોટા મોટા માતેલા હાથીની નીચે કચડાવ્યો, ઝેરી સર્પના દંશ દેવરાવ્યા, પુરોહિતોની પાસેથી કૃતિયા રાક્ષસી પેદા કરાવી અને પર્વતની ટોચ ઉપરથી નીચે ગબડાવ્યા. શંભરાસુર પાસે અનેક પ્રકારની માયાના પ્રયોગ કરાવ્યા, અંધારી કોઠડીમાં પૂરીને રખાવ્યા, ઝેર પીવડાવ્યું અને ખાવાનું બંધ કરાવી દીધું. વારંવાર ઠંડી હિમ જગ્યામાં ભભૂકતી આગમાં ઊંડા સમુદ્રમાં નાખીને ઉપરથી પર્વત નીચે દબાવી દીધા, પણ એમાંનો કોઈ ઉપાય એ નિષ્પાપ પ્રહલાદને કશી હાનિ પહોંચાડી ન શક્યો. ત્યારે પોતાની લાચારી જોઈને હિરણ્યકશિપુ ચિંતાતુર થઈ ગયો. હવે એને મારવાનો કોઈ ઉપાય જ દેખાતો નથી. વિચારે છે કે આને મેં ઘણું ખરું ખોટું કીધું, મારી નાખવા માટે કેટલાય ઉપાય કર્યા, પણ આ મારા દ્રોહ અને દુષ્ટ વ્યવહારથી કોઈની મદદ વિના પોતાના પ્રભાવને લીધે બચતો રહ્યો છે. આને હું કાંઈ કરી તો શક્યો નહીં. અત્યારે તો આ બાળક છે પણ સમજદાર છે અને મારી પાસે નિસંગ ભાવે રહે છે. જીવ હોય પણ આનામાં કંઈક સામર્થ્ય જરૂર છે. જેમ સુનશેપ પોતાના પિતાના દુષ્કૃત્યને લીધે એનો વિરોધી થઈ ગયો હતો, એવી રીતે આ મારા અપકૃત્યને ભૂલશે નહીં. મોટો થશે એટલે એની યાદ આવશે કે આ મારા પિતાએ મને મારવા માટે ખૂબ ટ્રાય કરી હતી. એ ભૂલશે નહીં. આ કોઈનાથી બીતો નથી અને નથી તો એનું મોત થતું, એને મારવા માંડી હોય. આનું બળ છે એ અથાગ છે કે મને બીક લાગે છે કે આનો દ્રોહ છે એ વિરોધ કરવાથી, આનો દ્રોહ કરવાથી ક્યાંક મારું મૃત્યુ ન થઈ જાય. આને મારવામાં હું ક્યાંક મરી ન જાઉં. હિરણ્યકશિપુ ઉદાસ થઈ ગયો. શુક્રાચાર્યના પુત્રો સંડ અને અમર્કે જ્યારે આવું જોયું કે હિરણ્યકશિપુ મોં નીચું કરીને બેઠો છે, ત્યારે એ એકાંતમાં લઈ જઈને આ વાત કહે છે કે સ્વામી, તમે એકલાએ જ ત્રણેય લોકને જીતી લીધા. તમારા દ્વારા ભવાત્રાસા કરવા માત્રથી જ બધાય લોકપાલો કંપી ઉઠે છે. ત્રાહી આંખ કરો છો ત્યાં ત્રણેય લોક કંપી ઉઠે છે. અમારી દ્રષ્ટિએ તો તમારા માટે ચિંતાની કોઈ વાત નથી, પણ આ બાળકમાં ન ગુણ બુદ્ધિ હોય છે કે ન દોષ બુદ્ધિ. આ તો બાળકોની
બાળકોનો ખેલ છે. તમારે આટલું વિચારવાની ક્યાં જરૂર છે? અમારા પિતા શુક્રાચાર્ય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી ડરીને નાસી ન જવાય. એ માટે આને વરુણ પાસથી બાંધી રાખો. મોટે ભાગે એવું થાય છે કે અવસ્થાની સાથે જ તથા ગુરુજનોની સેવા કરવાથી બુદ્ધિ સુધરી જાય છે. હિરણ્યકશિપુએ ભલે એમ કહીને ગુરુપુત્રોની સલાહ માની અને કીધું કે આને ધર્મનો ઉપદેશ કરવો જોઈએ, કે જેનું પાલન કરવાથી ગૃહસ્થી રાજાઓ કરતા રહીએ એવી રીતે આને ધર્મનો ઉપદેશ આપવો જોઈએ. ત્યારબાદ પુરોહિત પ્રહલાદજીને લઈ અને પાઠશાળામાં ગયા અને ક્રમશઃ ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થોનું શિક્ષણ આપે છે. પ્રહલાદજી અહીંયા નમ્ર સેવકની જેમ રહેતા. જો કે ગુરુઓનું એ શિક્ષણ છે ને પ્રહલાદજીને સારું ન લાગ્યું, કારણ કે ગુરુઓ છે એને માત્ર અર્થ, ધર્મ અને કામનું જ શિક્ષણ આપતા હતા. અને આ શિક્ષણ તો માત્ર એ લોકો માટે જ છે કે જેઓ રાગ, દ્વેષ અને દ્વંદ્વમાં અને વિષય ભોગમાં રસ લેતા હોય. એક દિવસ ગુરુજી ગૃહસ્થીના કામે ક્યાંક બહાર ગયા હતા. રજા મળી એટલે બધાય સમવશ બાળકોને પ્રહલાદજી રમવા માટે બોલાવે છે. પ્રહલાદજી રમવા માટે ગયા. પ્રહલાદજી પરમ જ્ઞાની હતા. બાળકોનો પ્રેમ જોઈ અને એમણે ઘણી મધુર વાણીથી પોકારીને પોતાની પાસે બોલાવી લીધા. એનાથી એની જન્મ મરણની ગતિ પણ અજાણી નહોતી. પ્રહલાદજીથી એના ઉપર કૃપા કરી અને જાણે હસી રહ્યા હોય ને એવી રીતે એને ઉપદેશ કરે છે. નારદજી યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, પ્રહલાદજી ઉપદેશ કરવા લાગ્યા કે એ બધા તો હજી તો બાળક જ હતા, એને ઉપદેશ કરે છે. એટલે રાગ, દ્વેષ પરાયણ, વિષય ભોગી પુરુષના એના ઉપદેશોથી અને કાર્યોથી એની બુદ્ધિ હજી દૂષિત નહોતી થઈ. બાળક હોય એને કોઈ વિષય ભોગની લાલસા ન હોય, રાગ દ્વેષ ન હોય. એની બુદ્ધિને તમે જેવી વાળો ને એવી વળે. એટલે એ બધાને તો પ્રહલાદજી પ્રત્યે આદર ભાવ હતો. એ બધાએ રમવાની પોતપોતાની બધી વસ્તુઓ છોડી દીધી અને પ્રહલાદજી પાસે જઈને ચારે બાજુએ બેસી ગયા અને એમના ઉપદેશમાં મન પોરવીને પ્રેમપૂર્વક એના તરફ અનિમેષ જોતા રહ્યા છે. ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીનું હૃદય એના પ્રત્યે કરુણા અને મૈત્રીના ભાવથી ભરાઈ ગયું અને કહેવા લાગ્યા છે, પર્યુપાસત રાજેન્દ્ર તન્યસ્ત હૃદયે ક્ષણા તાનાહ કરુણો મૈત્રો મહાભાગવતો સુરઃ. इति श्रीमद्भागवते महापुराणे पारमंस्यां संहितायां सप्तमस्कन्धे प्रह्लादानुचरिते पंचमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.